નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજકેટ 2020 ફિઝિક્સ પેપર સોલ્યુશનમાં આપનું સ્વાગત છે। તો આપણો પ્રથમ પ્રશ્ન છે, 1 ગ્રામ દ્રવ્યની સમતુલ્ય ઊર્જા ખાલી જગ્યા છે। તો અહીં આપણને દળ આપેલું છે m બરાબર 1 ગ્રામ, તેને SI એકમમાં ફેરવીએ તો 10⁻³ ઘાત કિલોગ્રામ મળે છે। તો દળને સમતુલ્ય ઊર્જા એ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર E બરાબર mc² સૂત્ર પરથી શોધી શકાય છે। તો અહીં કિંમતો મૂકીએ તો 10⁻³ ઘાત ગુણ્યા c ની કિંમત 3 × 10⁸ નો વર્ગ, તો 10⁻³ ગુણ્યા 3 નો વર્ગ 9 ગુણ્યા 10⁸ નો વર્ગ 10⁻16, જેથી આપણો ઉત્તર થશે 9 × 10⁻13 જૂલ, જેથી ઓપ્શન બી એ સાચો ઉત્તર થશે। પ્રશ્ન 2, કઈ પ્રક્રિયામાં ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય છે? તો ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય ત્યારે તેની સાથે આપણને ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો મળે છે। તો ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય ત્યારે આપણને ઇલેક્ટ્રોન મળે છે, અને ઇલેક્ટ્રોન એટલે બીટા માઇનસ। તો બીટા માઇનસ ક્ષયમાં ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય છે, તેથી ઓપ્શન સી એ આપણો સાચો આન્સર થશે। પ્રશ્ન 3, કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેની ફોરબિડન ગેપ ખાલી જગ્યા માટે સૌથી વધારે હોય છે। તો આપણે જાણીએ છીએ કે અવાહક પદાર્થોમાં ઇલેક્ટ્રોન એ કંડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડમાં જઈ શકતા નથી, માટે અવાહકમાં ફોરબિડન ગેપ એ સૌથી વધારે હોય છે, તેથી ઓપ્શન બી એ સાચો આન્સર થશે। પ્રશ્ન 4, નીચે આપેલ ટ્રુથ ટેબલ કયા ગેટ માટે છે? તો અહીં આપણને બે ઇનપુટ A અને B આપેલ છે અને તેનો આઉટપુટ Y1110 આપેલ છે। તો આપણે જાણીએ છીએ કે એન્ડ ગેટ માટેનો આઉટપુટ એ 0 0 0 1 મળે છે, અને જો એન્ડ ગેટની સાથે નોટ ગેટ જોડી દેવામાં આવે તો અહીં આપણને આઉટપુટમાં 1 1 1 0 મળે છે। તો એન્ડ અને નોટ ગેટનું સંયોજન આપણને નાન્ડ ગેટ આપે છે, તેથી ઓપ્શન ડી એ સાચો આન્સર થશે। પ્રશ્ન 5, શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં 5 × 10⁻28 પરમાણુ પ્રતિ મીટર ક્યુબ છે, તેને 1 ppm ઘનતા સાથે આર્સેનિક વડે ડોપ કરવામાં આવે છે। ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણો। અહીં Ni બરાબર 1.5 × 10⁻16 પ્રતિ મીટર ક્યુબ છે। તો અહીં આપણને 1 ppm ઘનતા સાથે આર્સેનિકને સિલિકોનમાં ડોપ કરવો છે। તો 1 ppm એટલે પાર્ટ્સ પર મિલિયન, અને મિલિયન એટલે આપણે જાણીએ છીએ 10⁶। તો 10⁶ આર્સેનિકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે, તો 5 × 10⁻28 પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, જે આપણે શોધવી છે? તો અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા Ne બરાબર 5 × 10⁻28 પરમાણુ ભાગ્યા 10⁶, તેથી Ne બરાબર 5 × 10⁻22 ઇલેક્ટ્રોન મળે છે। વળી ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર માટે Ni² બરાબર Ne × NH છે, જ્યાં NH એ હોલની સંખ્યા છે। તો આપણે હોલની સંખ્યા શોધવા માંગીએ છીએ, તો હોલની સંખ્યા NH બરાબર Ni² Ne
તો અહીં કિંમતો મૂકીએ આપણે તો NI ની કિંમત જે આપણને આપેલ છે 1.5 ગુણ્યા 10⁻16 ભાગ્યા NE ની કિંમત 5 ગુણ્યા 10⁻22. તેથી NH બરાબર 1.5 નો વર્ગ 2.25 ગુણ્યા 10⁻32 ભાગ્યા 5 ગુણ્યા 10⁻22. તો તેને કેલ્ક્યુલેટરની મદદથી ઉકેલવામાં આવે તો આપણને હોલની સંખ્યા NH બરાબર 4.5 ગુણ્યા 10⁹ પ્રતિ મીટર ક્યુબ મળે છે. તેથી ઓપ્શન એ સાચો આન્સર થશે. પ્રશ્ન 6. ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ વધારતા ડેપ્લેશન સ્તરની જાડાઈ ખાલી જગ્યા. તો જ્યારે આપણે ડાયોડમાં ફોરવર્ડ બાયસ વોલ્ટેજ વધારીએ છીએ ત્યારે ડેપ્લેશન સ્તરની જાડાઈ ઘટે છે. તેથી ઓપ્શન સી એ સાચો આન્સર થશે. પ્રશ્ન 7. સમઘનના કોઈ ખૂણા પર ક્યુ વિદ્યુતભાર આપેલો છે તો તેની કોઈ પણ એક સપાટી પરથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા થાય. તો અહીં આપણને આકૃતિમાં એક સમઘન આપેલો છે. તો સમઘનના કોઈ એક ખૂણા પર આપણે ક્યુ વિદ્યુતભાર મૂકી દઈએ છીએ. તો અહીં આવેલો ક્યુ વિદ્યુતભાર એ તેના જેવા જ 8 સમઘન સાથે સંકળાયેલો હશે. તો આમ કોઈ એક ખૂણા સાથે સંકળાયેલું ફ્લક્સ જો એને આપણે ફાઈ સી કહીએ તો કોર્નર માટેનું ફ્લક્સ ફાઈ બરાબર 5/8. તો એક ખૂણા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ સી બરાબર 5/8. તો ફ્લક્સનું મૂલ્ય તો Q/ε0 છે. તેથી ફાઈ સી બરાબર 8/ε0 થશે. પરંતુ અહીં આપણને કોઈ પણ એક સપાટી પરથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ પૂછ્યું છે. તો તમે જોઈ શકો છો કે આપેલો વિદ્યુતભાર જે ખૂણા પર છે તે ખૂણો એ 3 બાજુઓ સાથે સંકળાયેલો છે. તો આપણી એક બાજુ છે, આ બીજી બાજુ છે અને આ ત્રીજી બાજુ જે ઉપર તરફ છે. તો કોઈ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એ ખૂણા સાથે સંકળાયેલ ફ્લક્સના ત્રીજા ભાગનું થશે. એટલે 5c/3. તો આ કિસ્સામાં Q/3 × 8/0, જેથી ફ્લક્સ φs બરાબર Q/24/0. તેથી ઓપ્શન સી એ સાચો આન્સર થશે. પ્રશ્ન નંબર 8. +10⁻8 કુલમ અને -10⁻8 કુલમ મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે એકબીજાથી 0.1 મીટર અંતરે મૂક્યા છે. તો તેઓને જોડતી રેખાના કેન્દ્ર બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો અહીં આપણી પાસે એક ધન વિદ્યુતભાર છે અને એક ઋણ વિદ્યુતભાર છે. તો Q1 બરાબર +10⁻8 કુલમ વિદ્યુતભાર એ બિંદુ એ પર મૂકેલો છે, જ્યારે Q2 બરાબર -10⁻8 કુલમ વિદ્યુતભાર એ બિંદુ બી પર મૂકેલો છે. બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 0.1 મીટર છે. તો કેન્દ્રથી બંને વિદ્યુતભારોનું અંતર 0.05 મીટર જેટલું થાય. તો આ કિસ્સામાં Q1 વિદ્યુતભારને લીધે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર, તો Q1 વિદ્યુતભારને લીધે કેન્દ્ર પર લાગતું વિદ્યુત ક્ષેત્ર E1 હોય તો E1 બરાબર KQ1 અપોન તેમની વચ્ચેનું અંતર આપણે R લઈ લઈએ
तो किंमत मूकीए अहींया आपे तो 9 × 10⁹ विद्युतभारનું મૂલ્ય 10⁻8 કુલમ ભાગ્યા અંતર 0.05નો વર્ગ। તો તેને ઉકેલવામાં આવે તો અહીં મળતું વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર 3.6 × 10⁴ NC ઇન્વર્સ મળે છે। હવે એ જ રીતે તો અહીં મળતું વિદ્યુત ક્ષેત્ર E1 એ આ દિશામાં હશે જમણી તરફ। તો સિમિલરલી Q2 વિદ્યુતભારને લીધે केंद्र पर विद्युत क्षेत्र E2 बराबर के Q2/R²। तो अहीं के नी किंमत तो 9 × 10⁹ Q2 नी किंमत तो -10⁻8 भाग्या तेमनी वच्चेनुं अंतर 0.05 मीटरनो वर्ग। तो अहीं आपणे विद्युत क्षेत्रनुं मूल्य शोधवुं छे। तो आ किस्सामां विद्युत क्षेत्र E2 बराबर 3.6 × 10⁴ NC इन्वर्स मळे छे अने तेनी दिशा पण आ तरफ जमणी दिशामां ज होय छे। तेथी बंने विद्युत क्षेत्र एक ज दिशामां होवाथी कुल विद्युत क्षेत्र E बराबर E1 + E2 बराबर बंनेनो सरवाळो करवामां आवे तो 3.6 × 10⁴ वत्ता 3.6 × 10⁴ बराबर 7.2 × 10⁴ NC इन्वर्स। तेथी ऑप्शन ए साचो आंसर थशे। प्रश्न 9 समान रीते विद्युत भारित एवा अनंत समतल पर विद्युत भारनी पृष्ठ घनता सिग्मा छे। एनी नजीक एक सादू लोलक अधो दिशामां लटकावेलुं छे। लोलकना धातुना घोड़ा पर Q0 विद्युतभार आप्या पछी शिरोलंब दिशा साथे लोलकनी दोरी थीटा खूणो बनावे छे तो खाली जग्या। तो अहीं आकृतिमां समान रीते विद्युतभारित अनंत समतल पर विद्युतभारनी पृष्ठ घनता सिग्मा छे। तेनी नजीकमां एक सादू लोलक अधो दिशामां लटकाव्युं छे। सादा लोलक परनो विद्युतभार Q0 छे अने ते शिरोलंब दिशा साथे थीटा कोण बनावे ते रीते लटकावेलो छे। तो आ किस्सामां आपणे पृष्ठ घनतानो विद्युतभार अने खूणा साथेनो संबंध शोधवो छे। तो अहीं घोड़ा पर अधो दिशा में लागतु वजन बळ ए mg छे अने दोरी पर लागतु तणाव बळ T छे। तो आ किस्सामां तणाव बळ T ना आपणे बे घटको मळशे जे एक ऊर्ध्व दिशा में हशे अने एक समतलनी तरफ हशे। तो आ किस्सामां अहींया खूणो थीटा बने छे जेथी ऊर्ध्व दिशामांनो घटक आपणे T cos थीटा मळशे ज्यारे आ घटक T sin थीटा मळे छे। અહીં અપાકર્ષણના કારણે ઘોડા પર બળ વિદ્યુત બળ Fe લાગે છે જ્યાં Fe બરાબર QE છે। તો અહીં ઘોડો સમતોલન અવસ્થામાં છે। તો સમતોલન સ્થિતિ માટે आ बंने बळो समान थवा जोईए। तेथी T sin थीटा बराबर QE अने ए ज रीते T cos थीटा बराबर mg। तो आ बंने समीकरणनो जो गुणोत्तर लेवामां आवे तो T sin थीटा बाय T cos थीटा इज इक्वल टू QE बाय mg। तो टी कैंसल थशे sin थीटा भाग्या cos थीटा बराबर tan थीटा मळे छे। तो tan थीटा बराबर तो अहीं विद्युत क्षेत्र ए अनंत समतल ने लीधे मळे छे। तो समान रीते विद्युत भारित अनंत समतल माटेनुं विद्युत क्षेत्र ए सिग्मा बाय
2ε0 જેટલું થાય, જેથી Q/mg ઇન્ટુ સિગ્મા બાય 2ε0 લખી શકાય. તો અહીં સિગ્માને કરતા બનાવીએ તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર 2mg/0 tan થીટા બાય ક્યુ. તો ગોળાનું દળ અચળ છે, ગુરુત્વ પ્રવેગ પણ અચળ છે અને ε0 પણ અચળ છે. તેથી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ચલે છે tan થીટા બાય ક્યુ. તો વિદ્યુતભાર Q0 છે, તો આ કિસ્સામાં સિગ્મા ચલે છે tan થીટા બાય Q0 મળે છે. તેથી ઓપ્શન બી એ સાચો આન્સર થશે. પ્રશ્ન 10. પોલેરાઇઝેશન પીનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. તો પોલેરાઇઝેશન એટલે એકમ કદમાં રહેલ ડાયપોલ મોમેન્ટને પોલેરાઇઝેશન કહે છે. તો અહીં ડાયપોલ મોમેન્ટનો એકમ કુલમ ઇન્ટુ મીટર છે, જ્યારે કદનો એકમ મીટર ક્યુબ છે, જેથી પોલેરાઇઝેશનનો એકમ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર થાય. તો કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ લખી શકાય. તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ભાગ્યા મીટર સ્ક્વેર. તેથી પોલેરાઇઝેશનનું પારિમાણિક સૂત્ર P બરાબર મીટર સ્ક્વેર છેદમાં છે, તો એનું પારિમાણિક સૂત્ર L-2 થશે. એમ્પિયર માટે A1 અને સેકન્ડ માટે T1 થાય છે. આમ પોલેરાઇઝેશનનું પારિમાણિક સૂત્ર L-2 A1 T1 મળે છે, જેથી ઓપ્શન ડી એ સાચો આન્સર થશે. પ્રશ્ન 11. કોઈ પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી 80 હોય તો તેની વિદ્યુત સસેપ્ટિબિલિટી ખાલી જગ્યા હશે. અહીં આપણને સાપેક્ષ પરમિટિવિટી એપ્સિલોન આર, જેને આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક કે કહીએ છીએ, જે 80 આપેલ છે. તો ડાઇલેક્ટ્રિક અચળાંક અને વિદ્યુત સસેપ્ટિબિલિટી વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર K બરાબર 1 પ્લસ કાઈ ઈ છે, જ્યાં કાઈ ઈ એ વિદ્યુત સસેપ્ટિબિલિટી છે. તો વિદ્યુત સસેપ્ટિબિલિટીને કરતા બનાવવામાં આવે તો કાઈ ઈ બરાબર K-1. અહીં કેની કિંમત 80 છે, જેથી 80 - 1 ઇઝ ઇક્વલ ટુ 79. આમ ઓપ્શન સી એ સાચો આન્સર થશે. પ્રશ્ન 12. 2 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને 50 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે અને 3 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. હવે બેટરી દૂર કરી સમાન પ્રકારના વીજભાર ધરાવતી પ્લેટોનું સંયોજન કરતા બનતા સંયોજનનો વીજ સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા વોલ્ટ મળશે. અહીં પ્લેટોનું સંયોજન કરેલ હોવાથી સંયોજનનું વીજ સ્થિતિમાન V બરાબર C1 V1 વત્તા C2 V2 ભાગ્યા C1 વત્તા C2 સૂત્ર પરથી શોધી શકાય છે. તો અહીં C1 એ 2 માઇક્રોફેરાડે છે, V 50 વત્તા C2 3 માઇક્રોફેરાડે અને V 100 વોલ્ટ ભાગ્યા 2 વત્તા 3. તો સ્થિતિમાનનો તફાવત V બરાબર 2 × 50 100 વત્તા 3 × 100 300 ભાગ્યા 5. તો 100 વત્તા 300 400 400 ભાગ્યા 5 એટલે 80 વોલ્ટ મળે. આમ ઓપ્શન એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 13. કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.
4 ઓમ હોય તો બેટરીમાંથી ખાલી જગ્યા વોટ મહત્તમ પાવર ખેંચી શકાય. તો અહીં આપણને બેટરીનું EMF E બરાબર 12 વોલ્ટ આપેલ છે અને બેટરીનો આંતરિક અવરોધ R બરાબર 0.4 ઓમ છે. તો બેટરીમાંથી ખેંચી શકાતો મહત્તમ પાવર P બરાબર V²/R સૂત્ર અનુસાર, તો અહીં આપણે V ની જગ્યાએ E²/R લખી શકીએ અને R ની જગ્યાએ R. તો કિંમતો મૂકવામાં આવે તો બેટરીમાંથી ખેંચાતો મહત્તમ પાવર E ની કિંમત 12 છે, તેથી 12 નો વર્ગ ભાગ્યા 0.4 ઓમ. તો 12 નો વર્ગ 144 ભાગ્યા 0.4. તો તેને ઉકેલવામાં આવે તો આપણને પાવર 360 વોટ મળે છે. પ્રશ્ન 14. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓમ અને વરાળના તાપમાને 5.23 ઓમ છે. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે છે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓમ મળે છે. તો બાથનું તાપમાન ગણો. તો અહીં આપણને બરફનું તાપમાન એટલે કે જ્યારે T બરાબર 0°C હોય ત્યારે અવરોધ R0 બરાબર 5 ઓમ આપેલો છે. જ્યારે તાપમાન 100°C હોય એટલે કે વરાળનું તાપમાન ત્યારે અવરોધ R100 બરાબર 5.23 ઓમ આપેલો છે અને જ્યારે અવરોધ RT બરાબર 5.795 ઓમ હોય ત્યારનું તાપમાન આપણે શોધવા માંગીએ છીએ. તેથી અવરોધ અને તાપમાન વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર આપણે લખીએ તો RT બરાબર R0 1 + આલ્ફા T માઇનસ T0 સૂત્રનો ઉપયોગ કરીને આપણે અવરોધ, તાપમાન અને આલ્ફાના મૂલ્યો વગેરે મેળવી શકીએ છીએ. તો અહીં પ્રથમ બે કન્ડિશનનો ઉપયોગ કરીએ તો જ્યારે તાપમાન 100 ઓમ હોય, R100 બરાબર R0 1 + આલ્ફા અને તાપમાન 100 છે, જ્યારે બરફનું તાપમાન 0 છે અને જ્યારે હોટ બાથમાં મૂકવામાં આવે ત્યારનું તાપમાનનો અવરોધ RT ઓમ બરાબર R0 1 + આલ્ફા T માઇનસ 0 મળે છે. તો અહીં આ બંને સમીકરણોને આપણે ઉકેલવા માંગીએ છીએ અને તાપમાન T નું મૂલ્ય શોધવા માંગીએ છીએ. તો અહીં સમીકરણ 1 માં આપણે R100 બરાબર R0 વત્તા આલ્ફા R0 ગુણ્યા 100 લખી શકીએ. જો R0 ને ડાબી તરફ લાવીએ તો R100 માઇનસ R0 બરાબર 100 આલ્ફા R0 લખી શકાય, જેને હું સમીકરણ 1 કહું છું. એ જ રીતે RTના સમીકરણને જો મોડિફાઈડ કરીએ તો RT બરાબર કૌંસ છૂટો કરવામાં આવે તો R0 વત્તા આલ્ફા R0 ઇન્ટુ T મળે છે. તો અહીં પણ R0 ને ડાબી બાજુ લાવવામાં આવે તો RT માઇનસ R0 બરાબર આલ્ફા R0 T મળશે, જેને સમીકરણ 2 વડે દર્શાવતા. તો સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેવામાં આવે તો આપણને RT માઇનસ R0 બાય R100 માઇનસ R0 બરાબર આલ્ફા R0 T ભાગ્યા 100 આલ્ફા R0 મળે છે. તો અહીં આલ્ફા R0 કેન્સલ થશે. તો જો હું અહીં T ને કરતા બનાવું
तो टी बराबर RT माइनस R0 भाग्या R100 माइनस R0 અને 100 બરાબરની આ બાજુ જાય એટલે અંશમાં આવી જશે, તેથી ગુણ્યા 100 મળે છે। તો તેથી અહીં RT, R0, R100ની જો કિંમતો મૂકવામાં આવે તો આપણને તાપમાન Tની કિંમત મળે છે। તો અહીં RTની કિંમત 5.795 ઓહ્મ છે, જ્યારે R0ની કિંમત 5 છે। તો 5.795 ઓછા 5 ભાગ્યા R0ની કિંમત 5.23 ઓછા 5 ગુણ્યા 100। તો તેને કેલ્ક્યુલેટરની મદદથી ઉકેલવામાં આવે તો આપણને 345.65 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન મળે છે। આમ ઓપ્શન સી એ સાચો આન્સર થશે। પ્રશ્ન 15, એક વિદ્યુત કોષ 2 વોલ્ટ જેટલું EMF અને 0.1 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવે છે। બીજો વિદ્યુત કોષ 4 વોલ્ટ જેટલું EMF અને 0.2 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવે છે। બંને કોષ એકબીજા સાથે સમાંતરમાં જોડતા મળતા સંયોજનનું સમતુલ્ય EMF ખાલી જગ્યા વોલ્ટ મળે। તો અહીં આપણને પ્રથમ વિદ્યુત કોષનું EMF E1 બરાબર 2 વોલ્ટ આપેલું છે, જ્યારે તેનો આંતરિક અવરોધ R1 બરાબર 0.1 ઓહ્મ આપેલો છે। બીજા વિદ્યુત કોષ માટેનું EMF E2 બરાબર 4 વોલ્ટ છે અને તેનો આંતરિક અવરોધ R2 બરાબર 0.2 ઓહ્મ છે। તો સમાંતર જોડાણમાં સમતુલ્ય EMF E ઇક્વિવેલન્ટ બરાબર E1 R2 વત્તા E2 R1 ભાગ્યા R1 પ્લસ R2 જેટલું હોય છે। તો અહીં સમતુલ્ય EMFના સૂત્રમાં E1 E2 R1 R2ની કિંમતો મૂકતા, તેથી સમતુલ્ય EMF E ઇક્વિવેલન્ટ બરાબર 2 ગુણ્યા 0.2 વત્તા 4 ગુણ્યા 0.1 ભાગ્યા 0.1 વત્તા 0.2। તો અહીં 2 ગુણ્યા 0.2 એટલે 0.4 વત્તા 4 ગુણ્યા 0.1 એટલે 0.4 ભાગ્યા 0.1 વત્તા 0.2 એટલે 0.3 મળે છે, જેનો સરવાળો 0.8 ભાગ્યા 0.3। તો તેને ઉકેલવામાં આવે તો આપણને સમતુલ્ય EMF 2.67 વોલ્ટ મળે છે। તેથી ઓપ્શન એ સાચો આન્સર થશે। પ્રશ્ન 16, ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત ખાલી જગ્યા જ્યારે વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત ખાલી જગ્યા હોય છે। તો આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત એ વિદ્યુત ક્ષેત્ર છે, જ્યારે વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત એ ચુંબકીય ક્ષેત્ર છે। પરંતુ અહીંયા આપણને જે સ્ત્રોત છે એ સદિશ છે કે અદિશ છે તેના વિશે પૂછેલું છે। તો ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત એ વિદ્યુત ક્ષેત્ર છે અને વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર એ સ્થિર વિદ્યુત ભારના લીધે ઉત્પન્ન થાય છે। તો આમ વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારનો સ્ત્રોત છે અને વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે। તો ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત વિદ્યુત ક્ષેત્ર જે સદિશ રાશિ છે અને વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત એટલે કે વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે। તો આપણે ઓપ્શન ડી સદિશ અદિશ એ સાચો આન્સર થશે। પ્રશ્ન 17, 10 એમ્પિયર મીટર સ્ક્વેર ચુંબકીય મોમેન્ટ ધરાવતા એક ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે।
2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું 90° કોણ જેટલું ભ્રમણ કરે છે. જ્યારે ગૂંચળું 90° કોણ પાસે પહોંચે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે? તો આ દાખલો એ આપણા ટેક્સ્ટબુકના ચેપ્ટર નંબર 4માં ઉદાહરણ 4.11 નો દાખલો છે. તો એ ઉદાહરણમાં આપણે કોણીય આવૃત્તિ ઓમેગાનું સૂત્ર તારવ્યું હતું, જે √2mb/I હતું, જ્યાં m એ ચુંબકીય મોમેન્ટ, b ચુંબકીય ક્ષેત્ર અને I એ જડત્વની ચાક માત્રા હતી. તો અહીં આપણે આપેલ સૂત્રમાં કિંમત મૂકીએ આપણને કોણીય ઝડપ મળી જાય. તો અહીં m ની કિંમત 10 એમ્પિયર પર મીટર સ્ક્વેર છે. તો 2 × 10 × 2/I 0.1. તો તેને ઉકેલવામાં આવે તો √ω અહીં 10 × 2 20 × 2 40, 40/0.1 કરીએ તો આપણને 400 મળે છે અને 400 નું વર્ગમૂળ 20 થાય અને કોણીય આવૃત્તિનો એકમ રેડિયન પર સેકન્ડ છે. તેથી ઓપ્શન સી એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 18. 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અતિ લાંબા તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તારના વક્ર સપાટીથી 2 સેન્ટીમીટર અંદર કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા ગુણ્યા 10⁻5 ટેસ્લા મળે. તો અહીં આપણને 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો એક અનંત લંબાઈનો તાર આપેલો છે અને તારની ત્રિજ્યા એ અક્ષને અનુલક્ષીને 5 સેન્ટીમીટર છે. તો અહીં આપણને કહ્યું છે તારની વક્ર સપાટીથી 2 સેન્ટીમીટર અંદર. તો અહીં 2 સેન્ટીમીટર અંદર આવેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો અક્ષને અનુલક્ષીને તે અંતર 3 સેન્ટીમીટર થશે. તેથી અહીં આપણે r બરાબર 3 સેન્ટીમીટર મળે. જેથી 3 × 10⁻2 મીટર. તારની ત્રિજ્યા આપણને આપેલી છે 5 સેન્ટીમીટર, 5 × 10⁻2 મીટર અને પ્રવાહ I બરાબર 10 એમ્પિયર આપણને આપેલો છે. તો તારના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એ અંતરના સમપ્રમાણમાં હોય છે. જેથી ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2πa² થશે. તો અહીં કિંમતો મૂકતા તો μ0 ની કિંમત 4π × 10⁻7 × 10 અને r ની કિંમત 3 × 10⁻2 મીટર ભાગ્યા 2π ગુણ્યા અને એની કિંમત 5 × 10⁻2 મીટરનો વર્ગ. તો તેને કેલ્ક્યુલેટરની મદદથી ઉકેલવામાં આવે તો આપણને 2.4 × 10⁻5 ટેસ્લા જવાબ મળે છે. તો અહીં આપણને ખાલી જગ્યા ગુણ્યા 10⁻5 ટેસ્લા કહ્યું છે. તો 10⁻5 ટેસ્લા ઓલરેડી આપેલું છે. તો ખાલી જગ્યામાં 2.4 આવશે. તેથી ઓપ્શન ડી એ સાચો આન્સર થશે. પ્રશ્ન 19. ભારતમાં દિલ્હી પાસે ડેક્લિનેશન ખાલી જગ્યા છે. તો આ સીધો જ પ્રશ્ન છે કે ભારતમાં દિલ્હી પાસે ડેક્લિનેશન એ 0 ડિગ્રી 41 ઈસ્ટ પૂર્વમાં છે. તેથી ઓપ્શન એ સાચો આન્સર થશે.
પ્રશ્ન 20. એક સોલેનોઇડમાં ગર્ભમાંના કોર દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જો તેમાં 1 મીટર દીઠ 1000 આંટા હોય તો ગર્ભના દ્રવ્યની અંદર ચુંબકીય તીવ્રતા ખાલી જગ્યા એમ્પિયર પર મીટર મળે. તો અહીં આપણને ગર્ભના દ્રવ્યની અંદર ચુંબકીય તીવ્રતા H શોધવી છે. તો ગર્ભના દ્રવ્યની ચુંબકીય તીવ્રતા H બરાબર NI છે, જ્યાં આપણને N એટલે કે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા 1000 આપેલ છે અને વિદ્યુત પ્રવાહ I બરાબર 2 એમ્પિયર આપેલું છે. તો અહીં કિંમતો મૂકતા H બરાબર 1000 ગુણ્યા 2 બરાબર 2000 મળે અને 2000 ને 2 ગુણ્યા 10³ એમ્પિયર પર મીટર વડે લખી શકાય. તેથી ઓપ્શન બી એ સાચો આન્સર થશે. પ્રશ્ન 21. 1000 આંટાઓ અને 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપે 0.1 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તો ગૂંચળામાં પેદા થતો મહત્તમ EMF ખાલી જગ્યા વોલ્ટ હશે. તો અહીં આપણને આંટાઓની સંખ્યા N બરાબર 1000 આપેલા છે. ગૂંચળાનું ક્ષેત્રફળ A બરાબર 0.10 મીટર સ્ક્વેર છે અને ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.01 ટેસ્લા છે. અહીં આપણને કહ્યું છે કે ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. તો જો ગૂંચળું આખું ભ્રમણ કરે તો તે 2π રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર કરે. તો અહીંયા તો તે ફક્ત અડધું જ ભ્રમણ કરે છે, તેથી તે પાઈ રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર કરે છે. તો આપણે કોણીય ઝડપ ઓમેગા જોઈએ છે. તો કોણીય ઝડપ ઓમેગા એ અડધું એટલે પાઈ રેડિયન પર સેકન્ડ થશે. તો આ કિસ્સામાં મહત્તમ EMF જેને હું V મેક્સિમમ વડે દર્શાવું છું, તો V મેક્સિમમ બરાબર NAB ઓમેગા વડે દર્શાવી શકાય. આપણી પાસે વોલ્ટેજનું સૂત્ર છે NAB ઓમેગા સાઇન ઓમેગા ટી, જ્યાં ઓમેગા ટી 90 હોય ત્યારે આપણને મહત્તમ વોલ્ટેજ મળે. તો ઉપરોક્ત કિંમતો આ સમીકરણમાં મૂકીએ તો V મેક્સિમમ બરાબર 1000 ગુણ્યા 0.10 ગુણ્યા 0.01 ગુણ્યા પાઈની કિંમત 3.14. તો તમે અહીં જોશો તો 0.10 એટલે 10⁻1 અને 0.01 એટલે 10⁻2 થાય. તો 10⁻1 ગુણ્યા 10⁻2 એટલે 10⁻3 અને 1000 એટલે 10⁻3. તો આ 3 પદ એક મૂલ્ય દર્શાવશે. તેથી V મેક્સિમમ બરાબર 3.14 વોલ્ટ મળશે. તેથી ઓપ્શન સી એ સાચો આન્સર થશે. પ્રશ્ન 22. નીચે આપેલી કઈ લૂપમાંથી પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા ACB હશે? તો અહીં આપણને ઓપ્શન એમાં ચુંબકીય ક્ષેત્ર એ અંદર તરફ જતી દિશામાં દર્શાવ્યું છે. મતલબ કે અહીં આપણો S ધ્રુવ થાય. જો અહીં ગૂંચળાને જો ચુંબકીય ક્ષેત્રની અંદર તરફ લાવીએ તો અંદર તરફ ખેંચાઈને આવે છે. મતલબ ગૂંચળું એ N ધ્રુવ તરીકે વર્તે છે અને જો ગૂંચળું N ધ્રુવ તરીકે વર્તે તો પ્રવાહ એ વિષમગળી દિશામાં એટલે કે ABC વહે. તેથી ઓપ્શન એ સાચો હશે નહીં. સિમિલરલી ઓપ્શન બી જોઈએ તો અહીં ચુંબકીય ક્ષેત્ર એ બહાર તરફ નીકળે છે. ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળતું હોવાથી આ આપણો ઉત્તર ધ્રુવ થશે. પણ ગૂંચળું અહીં બહાર જવાનો પ્રયત્ન કરે છે.
મતલબ કે દૂર જાય છે, તેથી આ પણ ગૂંચળું પણ એન ધ્રુવ તરીકે વર્તશે. હવે એન ધ્રુવ તરીકે વર્તે તો પ્રવાહ વિષમગળી દિશામાં એટલે કે ABC વહે, તેથી ઓપ્શન બી પણ ખોટો થશે. ઓપ્શન સી સેમ એજ ઓપ્શન બી જ છે. અહીં પણ ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે, તેથી અહીં ઉત્તર ધ્રુવ થશે ને અહીં પણ ઉત્તર ધ્રુવ થાય, તેથી વિષમગળી દિશામાં પ્રવાહ વહે અને આપણને ABC પ્રવાહ વહે છે. ઓપ્શન ડીમાં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફની દિશામાં જાય છે, તેથી અહીં ચુંબકીય ક્ષેત્ર S મળે છે. હવે અહીં ગૂંચળાને બહાર તરફ લઈ જઈએ છીએ તો આ કિસ્સામાં તેને અપાકર્ષણ બળનો સામનો કરવો પડે, તો આ કિસ્સામાં અહીં S ધ્રુવ લાગે છે. તો S ધ્રુવ હોય ત્યારે પ્રવાહ સમગળી દિશામાં વહે છે, એટલે કે ACB. આમ ઓપ્શન ડી એ આપણો સાચો ઉત્તર થશે. પ્રશ્ન 23. પ્રેરકત્વનો એકમ કયો નથી? અહીં આપણને પ્રેરકત્વનો એકમ કયો નથી એ શોધવાનું કહ્યું છે. તો 3 એકમો એ પ્રેરકત્વના છે, જ્યારે કોઈ એકમ પ્રેરકત્વનો નથી. તો આપણે દરેક એકમને આપણા મૂળભૂત એકમોમાં કન્વર્ટ કરીએ અને જ્યારે સરખામણી કરીએ તો 3 એકમો સમાન મળે, અને જો ચોથો એકમ સમાન ન મળે એ આપણો પ્રેરકત્વનો એકમ હશે નહીં. તો અહીં આપણી પાસે ઓપ્શન ડી એટલે કે વેબર સેકન્ડ એમ્પિયર ઇનવર્સ એ પ્રેરકત્વનો એકમ નથી, એટલે આન્સર ડી એ સાચો આન્સર થશે. પ્રશ્ન 24. 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 1000 વોટનું રેટિંગ ધરાવે છે. બલ્બનો અવરોધ ખાલી જગ્યા હશે. તો અહીં આપણને વોલ્ટેજ V બરાબર 220 વોલ્ટ અને પાવર P બરાબર 100 વોટ આપેલો છે અને અવરોધ શોધવાનું કહ્યું છે. તો પાવર P બરાબર V²/R થશે. તો આરને કરતા બનાવવામાં આવે તો અવરોધ R બરાબર V²/P. તો અહીં Vની કિંમત 220 વોલ્ટ છે, તો 220નો વર્ગ ભાગ્યા P 1000. તો તેને કેલ્ક્યુલેટરની મદદથી ઉકેલીએ તો 484 જવાબ આવે છે. તો તમે જોશો તો A અને B બંનેમાં 484 જવાબ છે, પણ અવરોધનો એકમ ઓમ થશે, તેથી ઓપ્શન A એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 25. 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે, જેમાં R બરાબર 3 ઓમ, L બરાબર 25.48 મિલીહેનરી અને C બરાબર 796 માઇક્રોફેરાડે છે. તો અનુનાદની સ્થિતિમાં પરિપથનો ઇમ્પિડન્સ ખાલી જગ્યા થાય. તો અહીં આપણને અનુનાદની સ્થિતિ કહી છે, તો અનુનાદ માટે XL બરાબર XC થાય. આ કિસ્સામાં ઇમ્પિડન્સ Z બરાબર R થશે અને આરની કિંમત આપણને આપેલી છે 3 ઓમ, તેથી Z બરાબર 3 ઓમ મળે, જેથી ઓપ્શન સી એ સાચો આન્સર થશે. પ્રશ્ન નંબર 26. વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે શું સાચું છે? તો આપણે જાણીએ છીએ કે વાસ્તવિક ટ્રાન્સફોર્મર એ 100% કાર્યક્ષમતા આપતી નથી. મતલબ કે જેટલું ઇનપુટ આપીએ સામે એનાથી ઘણું ઓછું આઉટપુટ મળતું હોય છે. તો આમ ઇનપુટ પાવર એ આઉટપુટ પાવર કરતાં મોટો હોય, જેથી PI > PO થાય. તો ઓપ્શન એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 27. સ્થાનાંતર પ્રવાહનો સ્ત્રોત ખાલી જગ્યા છે. તો સ્થાનાંતર પ્રવાહ એ બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રને લીધે ઉત્પન્ન થાય છે. તો આપણો ઓપ્શન બી એ સાચો આન્સર થશે. પ્રશ્ન 28.
પારજાંબલી કિરણોની તરંગલંબાઈ ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધી વિસ્તરેલી હોય છે. તો પારજાંબલી કિરણો એ દ્રશ્ય પ્રકાશથી ઓછી તરંગલંબાઈ ધરાવે છે. દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ 400 નેનોમીટરથી 700 નેનોમીટર છે. તો આમ પારજાંબલી કિરણોની તરંગલંબાઈ 400 નેનોમીટરથી 1 નેનોમીટર જેટલી હોય છે. તેથી ઓપ્શન ડી એ સાચો આન્સર થશે. પ્રશ્ન 29. પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતા 24 કલાક લાગે છે. પૃથ્વી પરથી સૂર્યને જોતા તેની 1 ડિગ્રી જેટલી શિફ્ટ માટે તેને કેટલો સમય લાગશે? તો અહીં આપણે જાણીએ છીએ કે પૃથ્વી જ્યારે એક પરિભ્રમણ કરે ત્યારે તે 360 ડિગ્રી જેટલી શિફ્ટ થાય છે. તો 360 ડિગ્રી શિફ્ટ થવા માટે લાગતો સમય 24 કલાક છે. તો 1 ડિગ્રી શિફ્ટ થવા માટે લાગતો સમય કેટલો એ આપણે શોધવો છે. તો 1 ડિગ્રી શિફ્ટ થવા માટે લાગતો સમય 1 ડિગ્રી ગુણ્યા 24 ભાગ્યા 360 ડિગ્રી મળે છે. તો અહીં સમય t બરાબર 360 ભાગ્યા 24 કરીએ તો એ આપણને 1/15 કલાક મળે છે. તો 1 કલાક એટલે 60 મિનિટ. તો t બરાબર 60 મિનિટ ભાગ્યા 15 જેથી t બરાબર 4 મિનિટ મળે. આમ ઓપ્શન એ સાચો આન્સર થશે. પ્રશ્ન 30. કાચના લેન્સ માટે f બરાબર +50 સેન્ટીમીટર હોય તો લેન્સનો પાવર ખાલી જગ્યા છે. તો અહીં આપણને કેન્દ્ર લંબાઈ f બરાબર 50 સેન્ટીમીટર આપેલ છે, જેને મીટરમાં 0.5 મીટર લખી શકાય. અને લેન્સનો પાવર એ તેની કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેથી લેન્સનો પાવર p બરાબર 1/f. તો અહીં આપણે fની કિંમત મૂકીએ તો 1/0.5. તો 1/0.5 એ આપણને 2 મળે છે. અને પાવરનો એકમ ડાયોપ્ટર છે, જેથી પાવર p બરાબર +2d. તેથી ઓપ્શન સી એ સાચો આન્સર થશે. પ્રશ્ન 31. કોઈ પ્રવાહીની અંદર એક લેન્સ n બરાબર 1.5 ને અદૃશ્ય કરવા માટે પ્રવાહીનો વક્રીભવનાંક ખાલી જગ્યા હોવો જોઈએ. તો કોઈ એક દ્રવ્યની અંદર બીજા દ્રવ્યને અદૃશ્ય કરવો હોય તો બંનેનો વક્રીભવનાંક સમાન હોવો જોઈએ. તો અહીં લેન્સનો વક્રીભવનાંક 1.5 છે, તેથી પ્રવાહીનો વક્રીભવનાંક પણ 1.5 થવો જોઈએ. તેથી ઓપ્શન બી એ સાચો આન્સર થશે. પ્રશ્ન 32. અંતર્ગોળ અરીસાના અક્ષ પર ધ્રુવ અને કેન્દ્ર વચ્ચે રાખેલી વસ્તુના પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? તો અંતર્ગોળ અરીસાના અક્ષ પર જ્યારે ધ્રુવ p અને મુખ્ય કેન્દ્ર f વચ્ચે કોઈ વસ્તુને રાખવામાં આવે ત્યારે તે વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. તો આ કિસ્સામાં પ્રતિબિંબ આભાસી, સીધું અને મોટું મળે છે. તો ઓપ્શન ડી એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 33. બે સ્લીટો વચ્ચેનું અંતર 3 mm અને પડદો 2 મીટર દૂર રાખવામાં આવે છે. જ્યારે 500 નેનોમીટર તરંગલંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે? તો અહીં આપણને બે સ્લીટો વચ્ચેનું અંતર સ્મોલ ડી બરાબર 3 mm આપેલ છે. સ્લીટથી પડદાનું અંતર કેપિટલ ડી જે 2 મીટર છે. અને તરંગલંબાઈ લેમ્બડા
એ 500 નેનોમીટર છે, જેને મીટરમાં ફેરવીએ તો 500 ગુણ્યા 10⁻9 મીટર, ને અહીં ડીની કિંમત 3 ગુણ્યા 10⁻3 મીટર મળે છે. તો બે સલાકાઓ વચ્ચેનું અંતર આપણે શોધવું છે. તો બે ક્રમિક પ્રકાશિત અથવા અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર x બરાબર લેમ્બડા d/d સૂત્ર વડે આપી શકાય. તો અહીં બધી જ કિંમતો મૂકીએ તો લેમ્બડા બરાબર 500 ગુણ્યા 10⁻9 ગુણ્યા ડીની કિંમત 2 ભાગ્યા સ્મોલ ડીની કિંમત 3 ગુણ્યા 10⁻3 મીટર. તો તેને કેલ્ક્યુલેટરની મદદથી ઉકેલીએ તો આપણને x બરાબર 0.33 mm મળે છે. આમ ઓપ્શન એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 34. જ્યારે અડચણની પહોળાઈ 4 mm હોય અને તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય તો કયા અંતર માટે કિરણ પ્રકાશશાસ્ત્ર એક સારી સન્નિકટતા હશે? તો અહીં આપણને ફ્રેનેલ અંતર શોધવાનું કહેલ છે. તો ફ્રેનેલ અંતર બરાબર d²/લેમ્બડા, જ્યાં d² એ અડચણની પહોળાઈ એટલે કે સ્લિટની પહોળાઈ આપેલ છે, જે આપણી પાસે 4 mm છે. તો 4 ગુણ્યા 10⁻3 મીટર અને તેનો વર્ગ ભાગ્યા તરંગ લંબાઈ 500 નેનોમીટર છે, જેથી 500 ગુણ્યા 10⁻9. તો તેને કેલ્ક્યુલેટરની મદદથી ઉકેલીએ તો આપણને ફ્રેનેલ અંતર 32 મીટર મળે છે. પ્રશ્ન 35. માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ ખાલી જગ્યા હોય છે. તો માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ RP એ બે બિંદુઓને સ્પષ્ટ જુદા જુદા જોઈ શકાય તે માટેના લઘુત્તમ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે RP ચલે છે 1/d મિનિમમ. તો અહીં આપણને જે ચારેય ઓપ્શન આપ્યા છે તે ખોટા છે. તો ડી મિનિમમ એ 1.22 લેમ્બડા ભાગ્યા 2n સાઇન બીટા છે. તેથી તેને અહીંયા મૂકવામાં આવે તો આપણને આરપીનું મૂલ્ય 2n સાઇન બીટા ભાગ્યા 1.22 લેમ્બડા મળે છે. તો આમ આપણને ઉપરનામાંથી કોઈ પણ આન્સર મળતો નથી, પણ વિભેદન શક્તિ 2n સાઇન બીટા ભાગ્યા 1.22 લેમ્બડા મળે છે. પ્રશ્ન 36. 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગલંબાઈ કેટલી હશે? તો ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા બરાબર h ભાગ્યા સ્ક્વેર રૂટ ઓફ 2m EV સૂત્ર વડે આપવામાં આવે છે, જ્યાં h એ પ્લાન્ક અચળાંક છે, m ઇલેક્ટ્રોનનું દળ, e ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને v 100 વોલ્ટ આપણને આપેલ છે. તો અહીં કિંમતો મૂકવામાં આવે તો લેમ્બડા બરાબર hની કિંમત પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻34 ભાગ્યા સ્ક્વેર રૂટ ઓફ 2 ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19 અને વોલ્ટેજ ગુણ્યા 100 આપણને આપેલ છે. તો તેને કેલ્ક્યુલેટરની મદદથી ઉકેલવામાં આવે તો તરંગ લંબાઈ લેમ્બડા આપણને 0.123 નેનોમીટર મળે છે. આમ ઓપ્શન એ સાચો આન્સર થશે. પ્રશ્ન 37. સીજીએમની
થ્રેશોલ્ડ આવૃત્તિ 5.16 ગુણ્યા 1014 હર્ટ્ઝ છે તો તેનું કાર્યવિધેય ખાલી જગ્યા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો અહીં આપણને સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ F0 બરાબર 5.16 ગુણ્યા 1014 હર્ટ્ઝ આપેલ છે. તો કાર્યવિધેયનું સૂત્ર ફાઈ બરાબર HF0 ભાગ્યા E છે. તો આપેલા સૂત્રમાં કિંમતો મૂકીએ તો Hનું મૂલ્ય 6.625 ગુણ્યા 10⁻34 ગુણ્યા F0નું મૂલ્ય 5.16 ગુણ્યા 10⁻14 ભાગ્યા એનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻19. તો આપેલા પદને કેલ્ક્યુલેટરની મદદથી ઉકેલવામાં આવે તો કાર્યવિધેય ફાઈ બરાબર 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. તેથી ઓપ્શન બી એ સાચો આન્સર થશે. પ્રશ્ન 38. આલ્ફા કણ કરતાં સોનાના કણનું ન્યુક્લિયસ લગભગ ખાલી જગ્યા ગણું ભારે છે. તો આપણે જાણીએ છીએ કે આલ્ફા કણ એટલે હિલિયમ અને હિલિયમનું પરમાણુ ભારાંક 4 છે, જ્યારે સોનાનું પરમાણુ ભારાંક એ 197 છે. તો સોનાનું પરમાણુ ભારાંક એ 197 અને હિલિયમનું પરમાણુ ભારાંક 4 છે. તો 4 કરતાં 197 એ લગભગ 50 ગણું વધારે કહેવાય. તો આપણે કહી શકીએ કે આલ્ફા કણ કરતાં સોનાના કણનું ન્યુક્લિયસ એ લગભગ 50 ગણું ભારે છે. તેથી ઓપ્શન બી એ સાચો આન્સર થશે. પ્રશ્ન 39. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા -13.6 eV છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ખાલી જગ્યા મળશે. તો આપણે જાણીએ છીએ કે જો ગતિ ઉર્જા કે બરાબર x હોય તો સ્થિતિ ઉર્જા u બરાબર -2x થાય અને તેથી કુલ ઉર્જા E બરાબર k વત્તા x પરથી -x મળે. તો અહીં આપણી પાસે કુલ ઉર્જા એ -13.6 eV છે, એટલે કે -x બરાબર -13.6 eV છે. તેથી ગતિ ઉર્જા એ x થાય. તો xનું મૂલ્ય આપણને ગતિ ઉર્જા સ્વરૂપે 13.6 eV મળશે. આમ ઓપ્શન એ આપણો સાચો આન્સર થશે. પ્રશ્ન 40. બામર શ્રેણી માટે લઘુત્તમ તરંગલંબાઈ ખાલી જગ્યા છે. તો બામર શ્રેણી માટે તરંગલંબાઈ 1/λ બરાબર r કૌંસમાં 1/2² - 1/n² મળે છે. તો અહીં આપણને લઘુત્તમ તરંગલંબાઈ શોધવાની કહી છે, એટલે કે લેમ્બડા મિનિમમ. તો જ્યારે તરંગલંબાઈ લઘુત્તમ હોય ત્યારે n બરાબર અનંત મળે છે. તો આ કિસ્સામાં આપણને લઘુત્તમ તરંગલંબાઈ શોધવા માટે 1/λ મિનિમમ બરાબર r કૌંસમાં 1/2² એટલે 4 ઓછા અને 1/n ની જગ્યાએ ઇન્ફિનિટી. તો તેથી આપણને 1/λ મિનિમમ બરાબર r/4 મળે છે. તેથી લઘુત્તમ તરંગલંબાઈ લેમ્બડા મિનિમમ બરાબર 4/r મળશે, 4/r. તેથી ઓપ્શન એ આપણો સાચો આન્સર થશે.